આખું ગ્રુપ આવેલું છે, જે ગ્રુપનું નામ છે બાળ હનુમાન ચાલીસા મંડળ સુરતથી આજે આપણા પ્રભુ સેવા આશ્રમ આવેલા છે, સહયોગ કરવા માટે આવેલા છે. શું નામ છે તમારા ગ્રુપનું? અને આજે શેના માટે તમે પ્રભુ સેવા આશ્રમમાં પ્રભુજીને સહયોગ કરવા માટે આવ્યા છે? કરિયાણા કીટ ને જરૂરી વસ્તુઓ બધી લઈને આવ્યા છે. ઘી છે, મગદાળ છે, તુવેર દાળ છે, સાબુ છે, ફિનાઇલ છે, બધી અલગ અલગ બધી વસ્તુઓ છે એમાં જે જરૂરિયાત નાવાના સાબુ ને બધું. શું કહેશો ભાઈ? પહેલા અમે વિઝિટ કરેલી હતી ને આમનું જે કામ સારું ગમ્યું હતું એટલે અમે ફરી વાર વિઝિટ કરેલી. કેટલા સમય પહેલા આવ્યા હતા? સમજો ને 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ પહેલા આવ્યા હતા, પણ આજે 3 વર્ષ પછી આજે ફરી વખત સહયોગ કરવા માટે આવેલા છે. એ ખૂબ જ આનંદની વાત છે અમારા માટે. તમે જે આ પ્રભુ કાર્ય કરી રહ્યા છો એ ખૂબ જ સારું છે. જરૂરિયાતમંદો લોકો છે જે રોડ રસ્તા પર રખડતા હોય એવા લોકોને અમે સહયોગ કરી શકીએ એ પણ અમારા માટે ગર્વની વાત છે. બહુ બહુ થેન્ક યુ સો મચ. સરસ મજાનો કરિયાણું છે, જીવન જરૂરિયાત જે કરિયાણું લાગતું હોય રોજનું એ આજે લાવ્યા છે પ્રભુજી માટે. આપણે જે કમાઈએ છીએ કે જે પણ આપણને પ્રભુ આપે છે એ આપણે બીજા લોકો સુધી પહોંચાડવું જોઈએ, કારણ કે પૃથ્વી પર જીવવાનો દરેક વ્યક્તિને હક છે, એટલે દરેક આપણેથી થતી મદદ તો કરવી જ જોઈએ. અને કેવી રીતે આ સેવા તમે કરો છો આ મંડળ? અમારા મંડળમાં આવતું દરેક ફંડ કે જે લોકો સેવા માટે આપે છે, અમે દરેક ફંડ આ ગ્રુપમાંથી કોઈ બી માણસ પોતાના ઘરે એક પણ રૂપિયો લઈ નહીં જતો. દરેક રૂપિયો સેવામાં જ વપરાય છે અને સત્કાર્યમાં વપરાય છે. આજે સરસ મજાનો સહયોગ કરેલું છે બાળ હનુમાન ચાલીસા મંડળે ગ્રુપે આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં. થેન્ક યુ સો મચ બધાને. કહેતો તું બધાને જય સિયારામ મારા તરફથી. જય સિયારામ.